હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, હવે તમે તો બધા 12માં આવી ગયા છો એટલે મારે કંઈ પૂછવાની તો જરૂર રહેતી નથી. છતાંય નિયમિત અભ્યાસ કરો છો કે નહીં અને યસ રેગ્યુલર હોમવર્ક કરો છો કે નહીં એ બધી જ વસ્તુ મારે પૂછવાની છે. ફરજમાં આવે છે એટલે પાછું પૂછી લઉં છું. નિયમિત અભ્યાસ કરતા રહેજો, નિયમિત હોમવર્ક જેમ સર કહે છે એ પ્રમાણે સરની સાથે ચાલતા રહેજો. યસ, ફાયદામાં જ રહેશો. ઓકે, સો જસ્ટ આ તમારા સલાહના બે શબ્દો. ઓકે, અને સર વારે ઘડે જયારે પૂછે છે તો યસ તમારે એ પ્રમાણે પાલન કરવું પણ જોઈએ. ઓકે, નાવ હવે આપણે જસ્ટ ચેપ્ટર પર આવીએ તો જસ્ટ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું સ્ટાર્ટ કર્યું છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે જેની બેઝિક વસ્તુ હતા છ ત્રિકોણમિતિય વિધેયના પ્રતિવિધેય આપણે જોઈ લીધા અને પ્રતિવિધેય મેળવવા માટે આપણે બધા જ ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશને આપણે સીમિત કરવો પડ્યો હતો, મર્યાદિત કરવો પડ્યો હતો. એના પછી જ આપણે એનું પ્રતિવિધેય શોધી શક્યા હતા. ઓકે, એટલે કે ત્રિકોણમિતિય વિધેયો માટે મર્યાદિત પ્રદેશમાં જ આપણને પ્રતિવિધેય મળશે. જો મર્યાદિત નહીં કરીશું આપણા પ્રદેશ જો આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશને મર્યાદિત નહીં કરીશું તો એના પ્રતિવિધેયો નહીં મળે. ઓકે, સો જસ્ટ એના માટે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર એ આપણે યાદ રાખવા પડશે. હું આજે આખું ટેબલ બનાવું છું એટલે અત્યાર સુધી જેટલું બી આપણે બેઝિક ભણ્યા છે એક આખું ટેબલ બનાવી દઉં છું. કેવી રીતે યાદ રાખવા એ વસ્તુ પણ હું તમને સમજાવું છું. ઓકે, એટલે અહીંયા આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોનો પ્રદેશ, વિસ્તાર અને મૂળભૂત ગુણધર્મ એ આપણે જોઈશું. હજુ પણ બીજા ગુણધર્મો આપણે જોવાના છે પણ અહીંયા જે આવશે મૂળભૂત ગુણધર્મ થશે. ઓકે, અહીંયા આખું આપણે ટેબલ બનાવી દઈએ છીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેય એનો પ્રદેશ, વિસ્તાર, ગુણધર્મ કરતા આપણે લાક્ષણિકતા. ના અહીંયા યસ પહેલું આપણે જોઈશું y is equals to sin inverse of x. ઓકે, નાવ x કહેવાશે એનો પ્રદેશ અને y કહેવાશે એનો વિસ્તાર. એટલે આ x શું હોવું જોઈએ અને y આપણને શું મળે. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ તો x એટલે કે અહીંયા યસ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે આવવું જોઈએ. અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો -1 < x < 1 અથવા mod x < 1. યસ, આ ત્રણેયમાંથી કોઈ પણ સંકેત હોઈ શકે, તમારે એ પ્રમાણે સમજવાનું છે. ઓકે, નાવ એના પ્રમાણે એનો વિસ્તાર મેં તમને કીધું છે એ પ્રમાણે બધા જ ત્રિકોણમિતિય વિધેયો મૂળભૂત રીતે ખૂણાઓ છે. એટલે કે આનો જવાબ કિંમત પરથી આપણે એનું ખૂણો શોધવાનો છે અને ખૂણો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 યસ અથવા તો -π/2 < y π/2 સોરી. ઓકે, અથવા છેલ્લે આપણે તમે લખી જોઈએ તો અહીંયા લખ્યું છે mod y < π/2. યસ, ત્રણેયનો અર્થ એક જ નીકળે. ઓકે, યસ, જે તમે લખ્યું છે મારા ભૂસીને પાછું બીજા લખવા પડશે પણ કઈ વાંધો નથી, એક વખત ઉતારીને પાછું ત્યાં લખી દઈશ. ઓકે, ના અહીંયા પણ સાથે લખ્યા તો સારું. અહીંયા લાક્ષણિકતામાં આપણે જોઈએ તો લાક્ષણિકતામાં આપણે આ જોવાનું છે sin inverse of x is equals to x. કન્ડિશન સાથે આ લખાશે પ્રત્યેક x belongs to close interval -π/2 to
pi by 2 sine inverse of sin x is equals to x. Yes, my ભૂલ થઈ. X belongs to closed interval -1 to 1. Yes. અહીંયા -1 to 1 આવશે. અહીંયા પ્રત્યેક x belongs to closed interval -pi by 2 to pi by 2. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અને જો y is equals to sin inverse of x, તો yes, x is equals to sin. આ બંને અરસપરસ છે, એ ધ્યાન રાખવાનું છે. આ હોય તો આપણે આના પરથી યસ સાઇન લઈ લો તમે બાજુ, x is equals to sin y આવશે. યસ, બંને બાજુ સાઇન અપ્લાય કરો. sin y is equals to sin of sin inverse of x is equals to x, એટલે sin y is equals to x. ઓકે, અથવા તો આ હશે તો એના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ, આ વસ્તુ. અને અહીંયા મેં દ્વિપ્રેરણ કર્યું છે, એટલે કે આ હોય તો આ અને આ હોય તો આ બંને વસ્તુમાંથી જો y is equals to sin inverse of x આપેલું હોય તો આપણે x is equals to sin y લઈ શકીએ, અને x is equals to sin y આપણે આપ્યું હોય, શરતોનું પાલન થતું હોય, જસ્ટ જે પ્રમાણ પ્રતિવેદેલું છે, તો y is equals to sin inverse of x લખી શકીએ. એટલે કે y એ -pi by 2 to pi by 2 માં હોય તો આપણે y is equals to sin inverse of x લખી શકીએ. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આખું અત્યાર સુધી જેટલું બી પડ્યા ને અહીંયા આખું સમ અપ કરી દઉં છું. નેક્સ્ટ, y is equals to cos inverse of x. ઓકે, યસ, y એનો વિસ્તાર થશે, આનો પ્રદેશ થશે. ઓકે, એટલે a -1 to 1 અથવા બંને જો આ જે લખ્યું છે અહીંયા લખી શકો છો. અહીંયા રિપીટ કરતો નથી હું. અહીંયા એ જ પ્રમાણે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi અને અહીંયા cos inverse of x is equals to x. प्रत्येक x belongs to closed interval -1 to 1 cos inverse of cos x is equals to x. प्रत्येक x belongs, जो બંનેમાં શરતો બદલાય છે, ધ્યાન રાખવાનું છે, ક્લોઝ ઇન્ટરવલ 0 to pi અને એ જ રીતે જો y is equals to cos inverse of x, તો આપણે x is equals to cos y. યસ, આ રીતે આપણે લખી શકીએ છીએ. થર્ડ આપણે જોઈએ તો જે ક્રમમાં જોયું છે y is equals to આપણે cosec inverse of x લીધું હતું. અહીંયા r -1 to 1 અથવા તો તમે -1 greater than equals to x greater than equals to 1 અથવા તો more x greater than equals to 1. યસ, આ રીતે સંકેતો એટલા માટે જ લખ્યા છે. કોઈ પણ સંકેત લખ્યું તો તમને એ અંદાજો આવે અને એ પ્રમાણે એનું મતલબ શું નીકળે એ વસ્તુ તમે સમજી શકો, એના માટે આ લખ્યું છે. ઓકે, અહીંયા આપણે જસ્ટ cosec એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -pi by 2 to pi by 2 -0 એ જ રીતેના લાક્ષણિકતાઓ લખીએ તો યસ, અહીંયા તમારે લખવું તો તમે યસ આ પ્રમાણે લખી શકો છો. -0 પણ થોડું ઓકવર્ડ થશે, અહીંયા જસ્ટ આટલું ચાલશે, કોઈ વાંધો નથી, કારણ કે 0 ને બાદ કરવું પડશે આપણે. ઓકે, એ જ રીતે cosec inverse of x is equals to x. प्रत्येक x belongs to r -1 to 1 cosec inverse of cosec x is equals to x. प्रत्येक x belongs to closed interval -pi by 2 to pi by 2 -0. આ રીતે થશે. Yes, fourth હું લખું છું y is equals to sec inverse of x. યસ, અહીંયા આનો જે પ્રદેશ થશે એ r -1 to 1 એ રીતે લખાશે. યસ, આનો વિસ્તાર તો ક્લોઝ ઇન્ટરવલ 0 to pi -pi by 2 અને આ જ રીતે sec અને યસ આ મારા આ રહી ગયું ને. ઓકે, જો cosec inverse of x is equals to y, તો આપણે લખી શકીએ છીએ x is equals to
cosec y. ઓકે, નાઉ અહીંયા આપણે આ જ ગુણધર્મો લખીએ. અહીંયા જોજો આ બધી કન્ડિશનો સાઈડમાં બદલાતી જાય છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા the sec inverse of x is equals to x. प्रत्येक x belongs to r minus 1 to 1. Sec inverse of sec x is equals to x. प्रत्येक x belongs to 0 to pi, 0 to pi minus pi by 2 અને જો y is equals to sec inverse of x, તો just દ્વિપ્રેરણમાં આપણે લખી શકીએ x is equals to sec y. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, નાઉ ડોન્ટ વરી, યસ આટલું લખી લો. tan અને cot ના બાકી છે, હું લખું છું. અને અહીંયા જસ્ટ આ જે મેં લાક્ષણિકતા લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા આ બદલાતા જાય છે બધામાં, એ શરતોનું પાલન થાય ત્યારે જ આ વસ્તુ લખી શકાય, બાકી લખી શકાય નહીં. એ આપણે યાદ રાખવાની છે. ઓકે, નાઉ જસ્ટ રાઇટ ડાઉન. આ હું tan અને cot નું લખીને હું તમને જસ્ટ એક સમજાવું છું. જસ્ટ કે રીતે યાદ રાખવું એ વસ્તુ પણ હું તમને બતાવું છું. જસ્ટ આપણે tan અને cot નું ઝડપથી લખી લઈએ. y is equals to tan inverse of x, એનો પ્રદેશ r થશે, વિસ્તાર થશે ઓપન ઇન્ટરવલ minus pi by 2 to pi by 2, અથવા તો just minus pi by 2 less than y less than pi by 2, અથવા તો more pi less than pi by 2. આ રીતે પણ લખી શકો છો. યસ, આમાં તમારે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એ રીતે પણ આવી શકે છે. ઓકે, નાઉ અહીંયા લાક્ષણિકતાઓમાં આપણે જોઈએ તો tan inverse of x, પ્રત્યેક x belongs to r માટે. એ જ રીતે tan inverse of tan x is equals to x, प्रत्येक x belongs to open interval minus pi by 2 to pi by 2 અને જો y is equals to tan inverse of x, તો x is equals to tan pi. yes, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો આવશે. યસ, છેલ્લું હું cot inverse નું અહીંયા તમને બતાવી દઉં. 6th, y is equals to cot inverse of x. Yes, same r from minus infinity to plus infinity. Yes, અહીંયા open interval 0 to pi, 0 less than y less than pi, આ રીતે લખાશે. ઓકે, અને સેમ વે cot inverse of x is equals to x, प्रत्येक x belongs to r. cot inverse of cot x is equals to x, प्रत्येक x belongs to 0 to pi. અને જો y is equals to cot inverse of x, તો x is equals to cot y. yes, આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. ઓકે, સો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે, નાઉ આ બધામાં આપણે જોઈએ ને તો યસ, પ્રદેશ તો બરોબર છે, કારણ કે આપણને સાઇન, કોસ, tan, cot, sec અને cosec ના વિસ્તાર ખબર છે. એના જે વિસ્તારો હતા એ જ એના પ્રદેશો થઈ જશે. સાઇન અને કોસ નો વિસ્તાર હતો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, તો સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ નો જે પ્રદેશ છે એ ક્લોઝ ઇન્ટરવલ -1 to -1 થશે. ઓકે, અને વિસ્તારમાં શું કે વિસ્તારમાં હું તમને પછીથી આવું છું. tan નો જે વિસ્તાર હતો r, તો યસ tan અને cot બંનેનો વિસ્તાર હતો r, તો અહીંયા tan ઇનવર્સ અને cot ઇનવર્સ બંનેના પ્રદેશ થશે r. ઓકે, એ જ રીતે sec અને cosec એ બંનેના વિસ્તાર હતા r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1, તો sec ઇનવર્સ અને cosec ઇનવર્સ એ બંનેમાં જે વિસ્તાર પ્રદેશ છે એ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 એ રીતે થશે. ઓકે, નાઉ વિસ્તાર યાદ રાખવા માટે
આપણા પાસે બે જ યાદ રાખવાના છે, -π/2 to π/2 અને બીજું રાખવાનું છે આપણે 0 to π. ઓકે, એમાંથી આપણે cos એનું વ્યસ્ત, sec અને cot એટલે જેમાં ઉપર cos આવે છે, કારણ કે cot x = cos x / sin x છે. એ ત્રણેયમાં આપણે 0 થી π વાળું વાપરીએ છીએ. જ્યારે બાકીના જે છે sin એનું વ્યસ્ત, cosec અને tan માં sin / cos માં sin ઉપર આવે છે. એ ત્રણેયના વિસ્તારમાં આપણે -π/2 to π/2 વાપરીશું. ઓકે, હવે આપણે અહીંયા જોઈશું કે cos માટેનું આપણે લખીએ છીએ ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો એનો જે વ્યસ્ત છે sec, એનામાં પણ ક્લોઝ ઇન્ટરવલ 0 to π, પરંતુ π/2 માટે cos નું મૂલ્ય 0 થાય ત્યારે એ sec વ્યાખ્યાયિત ના થાય. એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 to π લખીને આપણે એમાંથી π/2 બાદ કરવાનું, કારણ કે π/2 આગળ sec π/2 નું મૂલ્ય અવ્યાખ્યાયિત છે, એટલે આપણે બાદ કરીએ છીએ. ઓકે, એ રીતે થઈ ગયું. હવે કોટમાં પણ જસ્ટ જે કોસમાં વાપરીએ છીએ એમાં ક્લોઝ કરીએ છીએ, જ્યારે એમાં ઓપન કરી નાખવાનું, ઓપન ઇન્ટરવલ 0 to π, કારણ કે 0 અને π આગળ કોટ વ્યાખ્યાયિત નથી, એટલે આપણે એ બે કિંમતોને બાકાત કરીએ છીએ. સો આ રીતનું છે. એ જ રીતે આપણે sin, cosec અને tan નું. ઓકે, sin માં ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, cosec એનો વ્યસ્ત છે તેમાં બી ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, પણ એની વચ્ચેની કિંમત 0 માટે cosec વ્યાખ્યાયિત નથી થતું, એટલે એમાંથી 0 બાકાત કરવાનું, -0 આપણે લખીએ છીએ. ઓકે, અને એ જ રીતે tan માટે ઓપન ઇન્ટરવલ આપણે જે tan અને કોટમાં ઓપન આવે છે, બાકી બધામાં ક્લોઝ આવે છે. tan અને કોટમાં યસ કોટ છેલ્લે મેં tan માટે આવ્યું, એટલે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2, કારણ કે ઓપન ઇન્ટરવલ કરવાનું કારણ કે -π/2 to π/2 આગળ tan વ્યાખ્યાયિત નથી, એટલે આપણે જસ્ટ એને ઓપન ઇન્ટરવલ કરીને આપણે એમાંથી દૂર કરીએ છીએ, બીજું કંઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુના જો વિસ્તાર યાદ રાખવા હોય તો યસ, આ જ વસ્તુ તમારે બે જ અંતરાલો યાદ રાખવાના છે, 0 થી π અને -π/2 to π/2. ઓકે, -π/2 to π/2 માં sin, cosec અને tan, એમાં પણ sin એનું વ્યસ્ત cosec, અને tan માં sin ઉપર આવે છે એટલે અહીંયા sin. એમાં ત્રણેયમાં -π/2 to π/2 વાળા ક્યાં ક્લોઝ કરવાના, શું બાકાત કરવાનું, એ વસ્તુ મેં તમને એક્સપ્લેનેશન આપીને કેમ બાદ કરીએ છીએ વસ્તુ મેં તમને સમજાવી છે. આ રીતનું છે. અને એ જ રીતે cos એનો વ્યસ્ત sec અને કોટમાં cos / sin, cos ઉપર આવે છે એટલે એમાં cos દ્વારા 0 થી π વાળા અંતર આપણે વાપરીએ છીએ. યસ, cos અને એનું વ્યસ્ત sec બંનેમાં ક્લોઝ ઇન્ટરવલ 0 to π, અને sec માં π/2 આગળ એ વ્યાખ્યાયિત નથી, એટલે આપણે π/2 બાદ કર્યું. અને કોટમાં ઓપન ઇન્ટરવલ 0 to π. યસ, tan અને કોટ બંનેમાં ઓપન, બાકી બધામાં ક્લોઝ ઇન્ટરવલ લઈએ છીએ. sec અને cosec માં એક મૂલ્ય આપણે બાકાત કરીએ છીએ. વસ્તુ એમાં બી એ અંતરાલમાં જે વચ્ચેનું મૂલ્ય છે આપણે બાકાત કરીએ છીએ. જસ્ટ એ રીતે યાદ રાખવાનું છે, અને એ જ રીતે આ વસ્તુઓ કન્ડિશનો પણ એ રીતે જ યાદ રહેશે, બાકી નહીં થાય. આ રીતે મેચ થવું જોઈએ ને આ રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા બે જ અંતરાલો તમારે યાદ રાખવાના છે, 0 થી π અને -π/2 to π/2. ઓકે, 0 થી π વાળામાં cos, sec, cot, અને -π/2 to π/2 માં sin, cosec અને tan. બસ પતી ગયું તમારું. આ એકદમ ઇઝીલી યાદ રાખી શકશો. ઓકે, સો જસ્ટ આ ઝડપથી આવતી વસ્તુઓ લખી લો. તમારે બધું સળંગ લખવાનું છે. યસ સર પાસે જગ્યા નથી એટલે જસ્ટ એને ભાગ પાડ્યા છે સરે, પણ તમારે એક સળંગ એ પેજમાં આ બધી જ વસ્તુ તમારે લખી દેવાની છે. ઓકે, નાવ આમાં અમુક નોટ્સ મારે તમને બતાવવાની છે. એ નોટ્સ લખીને આપણે જેટલું ભણ્યા છે એના પર આપણે દાખલાઓ ગણીએ. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ, અહીંયા હું નોટ્સ લખી દઉં છું. ઓકે, નાવ આમાં જ લખવાની છે. પહેલી, sin x ની -1 ઘાત is not equals to sin inverse of x. યસ, લાગે છે નાની વસ્તુ, પણ ભૂલ થાય છે. અહીંયા ભૂલ આ કરવાની નથી. ઓકે, sin x ની -1 ઘાત is not sin inverse of x, એ sin નું પ્રતિવિધેય છે. જે sin x ની -1 ઘાત એ sin નો વ્યસ્ત છે, એટલે કે અહીંયા sin x ની -1 ઘાત એટલે 1/sin x. ઓકે, સો જસ્ટ બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. નાની આ બધા માટે લાગુ પડશે. મેં sin x નું એક્ઝામ્પલ લઈને મેં તમને બતાવ્યું છે. અહીંયા sin x આખાની -1 ઘાત એ 1/sin x કહેવાય, એ sin ઇનવર્સ ઓફ x
ના કહેવાય સાઇન ઇનવર્સ ઓફ એક્સ નું મતલબ આ પ્રતિવિધેયનું છે, આ પ્રતિવિધેયનું ચિહ્ન નથી, આ ઘાતાંકનું ચિહ્ન છે. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. યસ, નાની લાગે છે પણ ઘણી વખત આપણે ભૂલ કરી બેસીએ છીએ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. એ જ રીતે કોસ એક્સ આખાની -1 that is not equals to cos inverse of x, એ વસ્તુ ધ્યાન. આનો અર્થ અલગ છે. ઓકે, નાઉ એ જ રીતે બીજું, જો ત્રિકોણમિતિ પ્રતિવિધેયોની કોઈ શાખાનો ઉલ્લેખ કરેલ ન હોય તો આપણે તેની મુખ્ય શાખા મુખ્ય શાખાના મૂલ્યોની કિંમતવાળી શાખા જ સમજીશું. ઓકે, આપણે મેં તમને જયારે એક્સપ્લેનેશન આપ્યું ત્યારે જો સાઇન ઇનવર્સ હોય તો સાઇન ઇનવર્સ ખાલી -π/2 માં જ એક વ્યાપ નથી, π/2 to 3π/2 માં પણ એક અને વ્યાપ છે, 3π/2 to 5π/2 માં પણ એક વ્યાપ છે. આની બધી ઘણી બધી શાખાઓમાં એક અને વ્યાપ થઈ શકે છે. ઓકે, જયારે કોઈ શાખાનો ઉલ્લેખ કરેલો ના હોય ત્યારે એની મુખ્ય કિંમત વાળી શાખાની કિંમત જ છે, મૂલ્યો જ છે, એ આપણે એમ સમજીને આપણે એનો ઉપયોગ કરવાનો. ત્રીજું, જ્યારે ત્રિકોણમિતિય, આમાં 6 આવી જશે, જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ના મૂલ્ય મુખ્ય શાખાના વિસ્તારમાં હોય તો આ મૂલ્યોને આપણે તે પ્રતિવિધેયના મુખ્ય મૂલ્ય તરીકે અથવા તો મુખ્ય કિંમત તરીકે સ્વીકારીશ. ઓકે, તો આ બે વસ્તુ છે. જો કોઈ પણ શાખાનો ઉલ્લેખ કરેલો નથી, કોઈ પ્રતિવિધેય આપણે કોઈ શાખાનો ઉલ્લેખ ત્યારે આપણે એની મુખ્ય શાખા છે એ મુખ્ય શાખાનો જ ઉપયોગ, જે આપણે પ્રદેશ અને વિસ્તારમાં જે લખ્યું એ શાખાનો જ આપણે ઉપયોગ કરીશું. અને જ્યારે કોઈ ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય એના મુખ્ય શાખામાં શોધીએ છીએ તે મૂલ્યો એના મુખ્ય કિંમતો એ પ્રતિવિધેયો માટે મુખ્ય કિંમતો કે મુખ્ય મૂલ્યો છે એમ આપણે કહીશું. ને એ રીતની સિસ્ટમ છે. ઓકે, જસ્ટ આટલી જ વસ્તુઓ છે, જસ્ટ આટલું હશે. હવે આપણે દાખલાઓ કરવા માટે તૈયાર છે. હું અહીંયા તમને અમુક દાખલાઓ બતાવું છું. જે સ્ટુડન્ટ્સ મેં અહીંયા 2 દાખલાઓ લખ્યા છે. આ દાખલાઓ ગણીશું, બીજું સ્વાધ્યાય 2.1 આખો ના પર જ છે, બીજું કઈ જ નથી. સાઇન ઇનવર્સ 1/√2 ની મુખ્ય કિંમત મેળવો એવું આપણને કીધું છે. એકચ્યુઅલી આ દાખલા આપણે 2 રીતે કરી શકીએ છીએ. ઓકે, હું બંને રીત તમને બતાવું છું, તમને જે અનુકૂળ આવે એ રીત તમે ફોલો કરી શકો છો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, પણ દરેકમાં આપણે એનો વિસ્તાર ધ્યાન રાખવાનો. યસ, અહીંયા વિસ્તાર ખૂબ જ મહત્વનો છે અને એના પ્રમાણે કિંમતો મેળવવાની આવે. કારણ કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ ત્યારે જ લખાય કે જ્યારે એક્સ એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય તો જ, બાકી નહીં. ઓકે, સો અહીંયા આપણે યસ ધારો કે યસ, અને આપણે એ પણ કહીએ છીએ, મેં કીધું છે કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે એક ખૂણો છે, એક ખૂણાનું માપ, એકચ્યુઅલી આ ખૂણાનું માપ દર્શાવશે. અને અહીં આપણે રિવર્સ પ્રોસેસ કરીએ છીએ. જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના મૂલ્યો શોધીએ છીએ ત્યારે આપણે એક રિવર્સ પ્રોસેસ કરીએ છીએ. પ્રતિવિધેય રિવર્સ પ્રોસેસ જ છે. ઓકે, નાવ અત્યાર સુધી આપણે જે ભણતા હતા ત્રિકોણમિતિમાં, એમાં આપણે જો ખૂણાનું માપ આપેલું હોય રેડિયનમાં કે અંશમાં આપે તો એના પ્રમાણે આપણે એના ત્રિકોણમિતિના વિધેયોના મૂલ્યો શોધતા હતા. હવે આપણે ઉલટું કરવાનું છે. ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપી દીધા છે, એના પરથી એ મૂલ્ય કયા ખૂણા માટે મળે છે એ ખૂણો શોધીએ છીએ, એ
રિવર્સ પ્રોસેસ કરીએ છીએ, બીજું કંઈ જ નહીં. પણ એના માટે આપણે અમુક મર્યાદાઓ લાદી છે અને અમુક મર્યાદાઓનું પાલન કરવાનું છે. મર્યાદા પ્રમાણે જે ખૂણાઓ શોધવાના આવે અને મુખ્ય કિંમતો કીધી છે. મુખ્ય કિંમતો કીધી છે આપણે જે અત્યારે વિસ્તારો લખ્યા એ વિસ્તારોની કોઈ કિંમત, વિસ્તારમાંની કોઈ કિંમત હોવી જોઈએ. ઓકે, એટલે અહીંયા ધારો કે sin inverse of 1/√2 is equals to 1. ઓકે, ના હવે આપણે જોઈએ તો આના પરથી જસ્ટ મેં આપણે જે લાક્ષણિકતા લખી એનામાં હતું, જો sin inverse of x is equals to y હોય તો આપણે x બરાબર sin y લખી શકીએ. એટલે આ થયું x અને આ y થયું. એટલે અહીંયા આપણે યસ આના પરથી sin y is equals to 1/√2 અહીંયા હું લખું છું, કારણ કે જો y is equals to sin inverse of x તો x બરાબર sin y આ વસ્તુ આપણે લીધી હતી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા કમ્પેર કરશો તો આ y આની જગ્યાએ x છે તો અહીંયા x એટલે કે અહીંયા 1/√2 આવી ગયું. sin y યસ sin y. ઓકે, નાઉ અહીંયા sin y બરાબર 1/√2 આવ્યું. એટલે અહીંયા આપણે યસ y ના કયા ખૂણાના મૂલ્ય માટે, એટલે y બરાબર કયા ખૂણા માટે, કયા ખૂણાના મૂલ્ય માટે એનું મૂલ્ય 1/√2 થશે. અને અહીંયા ધ્યાન રાખવાનું sin છે તો sin નો પ્રતિવિધિનો વિસ્તાર તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 એનો અર્થ શું થાય? પહેલું ચરણ અથવા તો ચોથું ચરણ, -π/2 to π/2. ઓકે, ચોથું ચરણ કે પહેલું ચરણ બે માંથી એક વસ્તુ થાય. અહીંયા જો sin ધન હશે તો પહેલું ચરણ અને જો sin ઋણ હશે તો ચોથું ચરણ. પહેલા ચરણમાં sin ધન છે, ચોથા ચરણમાં sin ઋણ છે. ઓકે, સો આ વસ્તુ છે. એટલે અહીંયા આનું મૂલ્ય પ્રથમ ચરણમાં પહેલા તો sin y બરાબર અહીંયા ધન છે એટલે પ્રથમ ચરણમાં, એટલે -π/2 to π/2 છે એટલે અહીંયા પ્રથમ ચરણ થાય 0 to π/2. એટલે 0 to π/2 આમાં કયા ખૂણા માટે sin y નું મૂલ્ય 1/√2 થશે? તો આપણને ખબર છે, આ બધા મૂલ્યો તમારે પ્રમાણે યાદ રાખવાના છે. sin π/4 is equals to 1/√2 છે. એટલે આના પરથી આપણે લખી શકીએ. માટે અહીંયા sin y is equals to 1/√2 is equals to sin π/4. ઓકે, યસ અહીંયા y એટલે આ બે કમ્પેર કરશો માટે અહીંયા તમે લખી શકશો અહીંયા y is equals to π/4 અને y બરાબર શું છે તો sin inverse 1/√2 બરાબર π/4. ઓકે, અને અહીંયા જસ્ટ આ રીતે લખવાનું કારણ, અહીંયા યસ y લખવાનું કારણ કે π/4 belongs to close interval -π/2 to π/2. યસ, શરતો આ રીતે કામ કરશે. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને યસ અહીંયા બીજી એક વસ્તુ અહીંયા આડવાતે બી બતાવી દો જે કદાચ મારાથી છૂટી ગઈ છે. આપણે બધામાં જોયું, બધાનું -π/2 to π/2 નું 0 to π ની વચ્ચે છે. તેમાં જોઈશું આપણા પાસે 0 to π/2 બધામાં કોમન છે. એટલે જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયો નું મૂલ્ય જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં અહીંયા મૂલ્ય ધન હશે તો એમાં બધા જ ખૂણાઓ પ્રથમ ચરણમાં 0 to π/2 માં આવશે. પછી cos માટે આપણે 0 to π કરીએ છીએ. જો cos નું મૂલ્ય ઋણ હશે એટલે કે અહીંયા cos ઇન્વર્સ અને અહીંયા કોઈ ઋણ મૂલ્ય હશે તો π/2 અને π ની વચ્ચે આવશે. એ જ રીતે sec માટે પણ π/2 થી π ની વચ્ચે. એ જ રીતે cot માટે π/2. જો ઋણ હશે તો, ધન હશે તો 0 થી π/2 બધામાં આવશે. ઓકે, એ જ રીતે sin નું મૂલ્ય ધન હશે તો 0 to π/2. એ ધન માટે પાછું રિપીટ નથી કરતો, એ બધા જ નું 0 to π/2 પ્રથમ ચરણમાં આવશે. જો sin ઋણ હશે તો ચોથા ચરણનું આપણે 0 થી -π/2 to 0 વચ્ચેનો કોઈ ખૂણો હશે. જો tan હશે તો -π/2 to 0 ની વચ્ચે. cosec પણ જો ઋણ હશે તો પણ એ બી ચોથા ચરણમાં આવશે. એટલે આ રીતનું છે આપણા પાસે પહેલું, બીજું ને ચોથું. આ ત્રણેયમાં બધું જ સમાવેશ થયેલો છે, બીજું કંઈ જ નથી. ઓકે, નાઉ cos માટે, cot માટે અને sec માટે પહેલું બીજું ચરણ, પહેલામાં ધન બીજામાં ઋણ. એ જ રીતે sin, cosec અને tan માટે પહેલું ને ચોથું ચરણ જો ધન હોય તો પહેલા ચરણમાં હોય અને ઋણ હોય તો ચોથા ચરણમાં હોય. જસ્ટ આ રીતનું આપણે જસ્ટ નક્કી કરવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, એટલે આના પ્રમાણે sin inverse of 1/√2 is equals to π/2. આનો જવાબ. જસ્ટ પ્રતિવિધેય મૂળભૂત રીતે ખૂણો છે, ખૂણાનું માપ આપણે લખવાનું કયા ખૂણાના મૂલ્ય માટે, એટલે -π/2 to π/2 માં કયા ખૂણા માટે sin inverse 1/√2 is equals to π/4 થશે. ઓકે, ના
અને બીજી રીત પણ આપણે લખી શકીએ ઓર. અહીંયા છે ને sin inverse is equals to 1/√2 છે. યસ, અહીંયા તમે 1/√2 યસ પહેલા ચરણનો જ ખૂણો લખવાનો. યસ, પહેલા ચરણમાં કયા ખૂણાના મૂલ્ય માટે sin નું મૂલ્ય 1/√2 થાય તો sin π/4, તો તમે આ રીતે લખી શકો sin inverse of sin π/4 આ રીતે લખી શકો. નાઉ હવે આપણને ખબર છે યસ બેઝિક લાક્ષણિકતા sin inverse of sin x is equals to x, પણ x સામા હોવો જોઈએ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં હોવો જોઈએ. અહીંયા sin inverse sin x પ્રકારનું જ થયું. અહીંયા π/4 એ -π/2 થી π/2 માં છે તો યસ ડાયરેક્ટ એનો જવાબ લખાશે π/4. એટલે અહીંયા π/4 અહીંયા તમે લખી શકો કારણ કે π/4 belongs to -π/2 to π/2. યસ, આ રીતે તમે એક સ્ટેપમાં પણ તમને જે અનુકૂળ આવે તમે રીત વાપરી શકો છો. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. એટલે અહીંયા આપણે sin inverse of sin x is equals to x ત્યારે જ લખાય કે જ્યારે x belongs to close interval -π/2 to π/2. એના પ્રમાણે આપણે જો π/4 એ -π/2 to π/2 ની વચ્ચે છે એટલે sin inverse of sin x પ્રમાણે x એટલે π/4 આનો જવાબ તમારી પાસે આવી ગયો. આ રીતે આપણે કરી શકીએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં થોડું સમજવાનું અને અહીંયા એક બીજી વસ્તુ આડવા એ વસ્તુ કહી દઉં કે જ્યારે 0 થી π વાળા આવે ને એટલે કે cot, cos અને sec ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે, એનું ઋણ મૂલ્ય એ બીજા ચરણમાં થાય જ્યારે આમાં sin એટલે કે -π/2 to π/2 વાળામાં એમાં ઋણ મૂલ્ય ચોથા ચરણમાં થાય. એ સીધું લખાશે એ તમને બતાવીશ એક્ઝામ્પલથી બી આપણે જોઈશું. એ વસ્તુ તમને હું બતાવતો જઈશ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ આ બંને રીતે કરું છું. ધારો કે cot inverse of -1/√3 is equals to યસ y લખો x લખો કોઈ પ્રોબ્લેમ નથી. y માટે વ્યાખ્યા પ્રમાણે આપણે લખી શકીએ cot y is equals to -1/√3 એવું આપણે લખી શકીશું. ઓકે, વ્યાખ્યા પ્રમાણે જ છે આપણે. ઓકે, કારણ કે y is equals to cos inverse of x, તો x is equals to cos y એ આપણે લખીએ છીએ. એ વસ્તુ મેં અહીંયા લખી છે. યસ, cot y is equals to -1/√3. અહીંયા ચિહ્નને રહેવા દેવાનું 1/√3. પ્રથમ ચરણનું જ આપણે વિચારવાનું, પછી આપણે ચિહ્નનું કરીશું. અહીંયા પ્રથમ ચરણમાં કયા ખૂણા માટે કોટનું મૂલ્ય 1/√3 થાય. ઓકે, તો યસ તમારે 1/√3 કયા ખૂણા માટે થશે કે જ્યારે આપણને cos upon sin. ઓકે, એટલે કે અહીંયા π/3 માટે થશે. ઓકે, સો અહીંયા આપણે cot y is equals to -cot π/3 લખી શકીશું. પણ આ હજુ જવાબ નથી કારણ કે અહીંયા માઇનસ ચિહ્ન છે. અહીંયા માઇનસ ચિહ્ન આપણે અંદર લઈ જવું પડે. ઓકે, નાઉ આપણને ખબર છે cot -π/3 બરાબર -cot, પણ પરંતુ -π/3 એ cot ઇન્વર્સના વિસ્તારમાં છે. cot ઇન્વર્સનો વિસ્તાર શું કે ઓપન ઇન્ટરવલ 0 to π. એટલે અહીંયા cotનું મૂલ્ય કેવું છે? ઋણ. cotનું મૂલ્ય ઋણ હોય, cotનો વિસ્તાર છે 0 to π એટલે ઋણ માટે ખૂણો બીજા ચરણમાં આવવો જોઈએ તો જ cot ઇન્વર્સના વિસ્તારમાં આવે. અહીંયા આપણે જો કરવા જઈશું cot of -π/3 0 થી π માં આવતું નથી. આપણે એવું મૂલ્ય લાવવાનું કારણ કે પ્રતિવિધેય છે એટલે એ મર્યાદિત પ્રદેશ છે એટલે મર્યાદિત આપણે કરવું અને એના પ્રમાણે કિંમતો એનામાં આવવી જ જોઈએ. તો આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ cot y is equals to cot π - π/3 આ રીતે આપણે લખી શકીશું. યસ, આપણને ખબર છે cot of π - x is equals to -cot x એટલે એના પ્રમાણે cot of π - π/3 આવું આપણે લખી શકીએ. અને અહીંયા cot y is equals to cot અને સાદું સ્વરૂપ આપીશું આ થશે 2π/3 થશે. ઓકે, ના આ 2π/3 0 to π માં 2π/3 એટલે 120 ડિગ્રી. ઓકે, યસ એ 0 થી π એટલે 0 થી 180 માં આવી ગયું. તો યસ અહીંયા માટે y is equals to 2π/3 માટે y બરાબર શું છે? cot inverse -1/√3 is equals to 2π/3. યસ, આ રીતે આપણે દાખલાઓ કરવાનું. યસ, અહીંયા મર્યાદા જે મર્યાદિત કરે છે એ વસ્તુ અહીંયા આવે છે અને હંમેશા ધ્યાન રાખવાનું જ્યારે
0 થી પાઈ વાળા હોય એટલે કે કોસ કોટ અને સેક, ત્યારે જો ઋણ હોય ને તો યસ ઋણને અંદર પાઈ માઇનસ એક્સ એ રીતે લખવાનું, તમારો જવાબ આવી જશે. ઓકે, બીજા ચરણમાં ઋણ બીજા ચરણમાં થવું જોઈએ એ ત્રણે. ઓકે, ઓર અને બીજી રીતે કરવું હશે તો જસ્ટ આગળ આપણે જો એ જ રીતે અહીંયા cot inverse of minus 1/√3 is equals to, પહેલા તો યસ 1/√3 નું જ વિચારણ ચિહ્ન પછી કરીશું અને આનું એક સરળ વસ્તુ બી બતાવીશું, આપણે ગુણધર્મ જોઈશું, સરળ પણ થઈ જશે. માઇનસ યસ કયા મૂલ્ય માટે 1/√3 થશે? પ્રથમ ચરણમાં કયા ખૂણા માટે cot 1/√3 થશે? કે π/3 માટે થશે. એટલે અહીંયા cot π/3. ના, આપણા પાસે જે નિયમ છે cot ઇનવર્સ ઓફ cot x, એટલે માઇનસ અંદર જવું જોઈએ અને અંદર જે આવે એ cot ઇનવર્સ નો વિસ્તાર હોવો જોઈએ. ઓકે, cot ઇનવર્સ નો વિસ્તાર એટલે કે 0 થી પાઈ ની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. તો અહીંયા આપણે cot ઇનવર્સ ઓફ cot, અને જ્યારે બી 0 થી પાઈ વાળા આવે ઋણ ચિહ્ન હોય ત્યારે આ વસ્તુ વાપરવાની, પાઈ માઇનસ π/3. યસ, એટલે આ થશે cot ઇનવર્સ ઓફ cot 2π/3. હવે આપણે જો ભણ્યા હતા cot inverse of cot x is equals to x જો x belongs to close in open interval 0 થી પાઈ, કારણ કે cot inverse નો વિસ્તાર છે 0 to પાઈ. હવે અહીંયા 2π/3 0 થી પાઈ માં છે તો યસ, એટલે અહીંયા જવાબ લખાશે 2π/3, કારણ કે 2π/3 belongs to open interval 0 to પાઈ, જે આપણો cot inverse નો વિસ્તાર છે. એ હોય તો જ cot inverse of cot x is equals to x લખાય. ઓકે, જો આ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. ઓકે, યસ, બંનેમાંથી તમને જે રીત અનુકૂળ હોય એ વસ્તુ તમે ફોલો કરજો. યસ, હું જનરલી દાખલાઓમાં આ વસ્તુ ફોલો, આની લાક્ષણિકતા છે, ગુણધર્મ છે જ વાપરી છે, બીજું કંઈ જ નથી. યસ, મારી દ્રષ્ટિએ આ વસ્તુ તમને સરળ પડશે. ઓકે, એ થોડું લાંબુ થશે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે હવે સ્વાધ્યાય 2.1 ના અમુક દાખલા હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા સ્વાધ્યાય 2.1 ના મેં 4 દાખલાઓ લખ્યા છે. ઓકે, યસ, આપણે એ વસ્તુ જોઈએ ઝડપથી. ઓકે, નાઉ બસ બધા માટે આપણે મુખ્ય કિંમતો શોધવાની છે, એટલે કે મુખ્ય શાખાના મૂલ્યો શોધવાના છે. ઓકે, નાઉ અહીંયા sin inverse of -1/2, જસ્ટ મેં કીધું એ પ્રમાણે હું બંને રીતે હવે નહીં બતાવું, જે સેકન્ડ રીત છે વિચ ઇઝ આઈ ફીલ ઇટ ઇઝ મોર કન્વીનિયન્ટ, એ વસ્તુ તમને બતાવીશ. અહીંયા આપણને sin inverse of -1/2 is equals to sin inverse of, yes, અહીંયા ચિહ્નની પહેલા કંઈ જ વિચારવાની જરૂર નથી. અહીંયા sin inverse of -1/2. ઓકે, પ્રથમ ચરણમાં કયા ખૂણા માટે sin નું મૂલ્ય 1/2 થશે? તો કે આપણને ખબર છે 30 ડિગ્રી એટલે કે π/6. એટલે અહીંયા આપણે લખીશું 1/2 ની જગ્યાએ sin, જે બહાર હોય એ જ અંદર લખવાનું, એ વસ્તુ ધ્યાન રાખવાનું. ઓકે, ના અહીંયા આપણે જોઈએ sin inverse of -sin π, આપણા પાસે sin inverse of sin x નું છે, એ માઇનસ, એટલે માઇનસ ને આપણે યસ દૂર કરવું પડે. અહીંયા છે ને sin નો વિસ્તાર શું છે તો કે -π/, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, અને બીજું sin inverse અહીંયા ઋણ મૂલ્ય છે, ઋણ મૂલ્ય એટલે આપણે sin inverse માટે ચોથા ચરણનો ખૂણો વિચારવો પડે. ઓકે, ચોથા ચરણનો ખૂણો એટલે કે -π/2 અને 0 વચ્ચેનો ખૂણો. ઓકે, અને આપણે બીજું એ પણ જાણીએ છીએ sin of -x is equals to -sin x. ઓકે, એટલે અહીંયા જો માઇનસ સાઇન અંદર લઈ જઈશ તો sin of -sin π/6 અને -π/6 એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં આવી જાય. યસ, કારણ કે -π/2 to π/2 એટલે -90 થી 90, -π/6 એટલે કે -30 થાય, એની વચ્ચેનો ખૂણો થાય જ. એટલે અહીંયા sin inverse of sin -π/6. ઓકે, અને અહીંયા બી લખવું હતું તમે, કારણ કે sin of -x is equals to -sin x, આ નિયમનો મેં ઉપયોગ કર્યો છે. અને અહીંયા યસ અગેન જ્યારે -π/2 to π/2 વાળું તો માઇનસ હોય તો માઇનસ અંદર લઈ જ જવાનો તમારો જવાબ, અને આ જ ખૂણો પ્રથમ ચરણનો હોવો જોઈએ એવું, કારણ કે -π/2 to π/2 માં શું છે, જે 0 થી 90 ધન છે, 0 થી -90 ચોથા ચરણમાં છે. ઓકે, તો સ્ટ્રેટ હવે તમે કરી શકો છો. યસ, હવે આપણે જોઈએ તો sin inverse of sin x પ્રકારનું આવ્યું. તો sin inverse of sin x બરાબર x ક્યારે લખાય કે જ્યારે x એ sin inverse ના વિસ્તારમાં હોય. -π/2 sin inverse ના વિસ્તારમાં છે, sin inverse નો વિસ્તાર એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2,
યસ -π/6 એ -π/2 to π/2 ની વચ્ચે આવી જાય એટલે અહીંયાના પરથી -π/6 કારણ લખવાનું -π/6 belongs to જે sin inverse નો વિસ્તાર છે એટલે અહીંયા sin inverse of -1/2 આ ખૂણો -π/2 ની π/2 ની વચ્ચે આવવો જોઈએ. યસ એ વસ્તુ આવી ગયું. આ જાણી કરીને મેં sin inverse ને cos inverse લીધા છે કે જેનાથી હું તમને આ ફરક સમજાવી શકું કે 0 થી π વાળો ત્યારે એક સિસ્ટમ શું વાપરવાની, -π/2 to π/2 વાળા આવે ત્યારે શું સિસ્ટમ વાપરવાની. -π/2 to π/2 માં સ્ટ્રેટ હવે આપણે અંદર જ લઈ જવાનું, તમારો જવાબ આવી જશે. જ્યારે 0 થી π વાળામાં બીજા ચરણનું બતાવવું પડશે. ઓકે, એના માટે π - x એ રીતે આપણે બતાવવાનું. અને ત્રણેયમાં છે ને 0 થી π વાળામાં cos માટે પણ cos π - x - cos x થાય, cot π - x - cot x થાય અને sec π - x - sec x થાય. ત્રણેયમાં આ વસ્તુ થતી જ હોય છે. ઓકે, નાઉ સેમ વે અહીંયા cos inverse of -1/2 એટલે cos inverse, યસ માઇનસ ચિહ્ન તો રાખવાનું જ. પહેલા ચરણમાં જે ખૂણો હોય, યસ કયા ખૂણાના મૂલ્ય માટે કયા ખૂણા માટે કોસનું મૂલ્ય 1/2 થાય, તો યસ π/3 માટે થાય માઇનસ cos π/3. યસ હજુ બધા માઇનસ નડે છે એટલે અંદર આપણે લઈ જવું પડે. અને અહીંયા cos ઇન્વર્સ નો વિસ્તાર એટલે 0 થી π વાળું આવ્યું એટલે અહીંયા -cos x એટલે cos π - x એ પ્રમાણે લખવાનું. એટલે અહીંયા cos ઇન્વર્સ ઓફ cos આની જગ્યાએ π - π/3 કારણ કે આપણને ખબર છે cos of π - x is equals to -cos x. એ લોજિક અહીંયા એપ્લાય થયું. તો કે અહીંયા પણ ના થાય કારણ કે sin π - x એ ધન આવે, પણ એવી રીતે આપણે tan માં થાય પણ ત્યાં ખૂણો પાછળના વિસ્તારમાં આવવો જોઈએ, વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, ના એટલે આ રીતે આપણે અહીંયા લખ્યું છે. યસ અહીંયા સાદું સ્વરૂપ આપવાનું cos ઇન્વર્સ ઓફ યસ અહીંયા cos યસ આ થઈ જશે 2π/3 3π - π 2π/3 એ થઈ ગયું. હવે cos ઇન્વર્સ ઓફ cos x બરાબર x ક્યારે લખાય ત્યારે x belongs to cos ઇન્વર્સ નો વિસ્તાર એટલે cos ઇન્ટરવલ 0 to π. આ 2π/3 cos ઇન્ટરવલ 0 થી π માં આવે તો યસ આવી જાય. યસ આનો જવાબ આ રીતે લખાશે 2π/3 cos inverse of -1/2 is equals to π/3 અને અહીંયા કારણ કે 2π/3 belongs to close interval 0 to π. cos inverse નો વિસ્તાર. યસ આ કન્ડિશનો જે વિધેયો છે એના પ્રમાણે કન્ડિશન આપણે લખવાના અને એના માટે જ એના વિસ્તારો ધ્યાન રાખવાના. ઓકે, શું વિસ્તાર છે એના પ્રમાણે જ આ વસ્તુ લખાશે. યસ અહીંયા જસ્ટ બંને મેં અહીંયા કમ્પેરિઝન બતાવી દઉં. અહીંયા સાઇન ઇન્વર્સ પણ ઋણ છે, કોસ ઇન્વર્સ પણ ઋણ મૂલ્ય માટે શોધવાનું છે. યસ કોસ ઇન્વર્સ માટે 0 to π છે એટલે -cos π/3 માટે cos π - π/3. જ્યારે અહીંયા સિમ્પલી આને હું અંદર જ લઈ ગયો π/2 to π -π/2 to π/2 માટે. યસ એનો જવાબ તમને આવી જ જશે. ઓકે, સો આ સિસ્ટમ ફોલો તમારે કરવાની છે, બીજું કઈ જ નથી. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે જોઈ લઈએ. હવે તો બાકીના બધા તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. ઓકે, અહીંયા sec inverse 2/√3 છે એટલે અહીંયા sec inverse 2/√3 એટલે તો પહેલા તો યસ અહીંયા ધન જ છે એટલે કે એ બહુ મોટો પ્રોબ્લેમ નથી કારણ કે ધન માટે બધા જ પ્રથમ ચરણમાં આવી જશે. ઓકે, ના અહીંયા sec inverse 2/√3 તો યસ પ્રથમ ચરણના કયા ખૂણા માટે sec નું મૂલ્ય 2/√3 થાય એટલે જસ્ટ કોસ માટે જે √3/2 થતું હશે ખૂણામાં એ જ માટે sec એ 2/√3 થશે, એનું વ્યસ્ત થશે. ઓકે, યસ cos π/6 માટે √3/2 આવતું હશે એટલે અહીંયા sec ઇન્વર્સ ઓફ sec π/6 આની જગ્યાએ મેં sec નું મૂલ્ય મૂક્યું, બીજું કઈ જ નથી. sec ઇન્વર્સ ઓફ sec અને ધન મૂલ્ય છે એટલે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રથમ ચરણનું જ હોય. ઓકે, નાઉ sec inverse of sec x is equals to x ક્યારે લખાય કે જ્યારે x belongs to close interval 0 to π - π/2. યસ હવે અહીંયા π/6 છે એ sec inverse sec x પ્રકારનું થયું. અહીંયા π/6 એ close interval 0 to π - π/2 માં આવી જાય. યસ આવી જાય એટલે અહીંયાનો જવાબ π/6. that's it કારણ કે π/6 belongs to close interval 0 to π - π/2. Yes. sec ધન છે એટલે પ્રથમ ધન હોય એટલે પ્રથમ ચરણના જ ખૂણા આવવાના, ઋણ હોય એના પછી જે પ્રમાણેનો વિધેય હોય એના પ્રમાણેનો
વિસ્તાર છે એના પ્રમાણે બીજું ચરણ કે ચોથું ચરણનો ખૂણો આપણે નક્કી કરવાનો એ પ્રમાણે લખવાનો. તમારે ક્રોસ ચેક એ રાખવાના પણ જેનાથી ભૂલ ના થાય. યસ લાસ્ટ છે cot inverse √3. યસ એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે તો અહીંયા cot inverse of √3, અહીંયા cot inverse પહેલા તો √3. જસ્ટ પહેલા ચરણના અહીંયા ધન મૂલ્ય છે એટલે પહેલા ચરણનો જ ખૂણો આવે. યસ પહેલા ચરણમાં કયા ખૂણા માટે કોટ નું મૂલ્ય √3 થાય? યસ એ π/6 માટે જ થાય. અહીંયા cot π/6. ઓકે ના cot inverse of cot x is equals to x ક્યારે લખાય કે જ્યારે x એક cot inverse નો વિસ્તારમાં એક cot inverse નો વિસ્તાર ઓપન ઇન્ટરવલ 0 to π. યસ π/6 0 to π માં આવી જાય તો યસ આવી જાય. આપણે જવાબ લખવાનો છે π/6 કારણ કે π/6 belongs to open interval 0. અને આ જે લખું છું ને જેનું શોધવાનું છે એના પ્રમાણે લખવાનું છે. વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે સો આ વસ્તુ ભૂલ ના થાય. અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આ જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી. એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલાઓ છે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. ઓકે અને આ એક્ઝામ્પલ નંબર કયો તો યસ cot of √3. યસ it was 8. ઓકે આ ફોર એક્ઝામ્પલ છે. ઓકે અહીંયા મેં યસ 1 થી 10 આવા જ દાખલા છે. મેં 4 બતાવ્યા છે. બાકીના તમારે મેં ફર્સ્ટ 4th 7th 8 લીધો છે. બાકીના 6 તમે પ્રયત્ન કરજો, આવડી જશે. એકદમ ઇઝી 4 લોજિક પ્રમાણે જવાનું છે. ઓકે બીજો બી એક દાખલો બતાવી દઉં છું ને યસ સ્વાધ્યાય તમારા ફિનિશ જ થઈ જશે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે. નીચેની અભિવ્યક્તિનું મૂલ્ય શોધો. યસ આ જ વસ્તુ હતી. યસ આપણે કે મેન્શન કરેલું છે કે જ્યાં સુધી આપણને કોઈ દર્શાવ્યું ના હોય કે સૂચિત ના કર્યું હોય કે કોઈ શાખા, તો આપણે મુખ્ય શાખાના મૂલ્યો જ ઉપયોગ કરવાના અને એના પ્રમાણે જવાબો શોધવાના. ઓકે એટલે અહીંયા આ વસ્તુ છે tan inverse of 1 plus cos inverse of. આપણે અત્યાર સુધી અલગ અલગ દાખલાઓ કર્યા, હવે બધા ભેગા કરીને એનું મૂલ્ય શોધવાનું છે. નવું કંઈ જ નથી. પેલા અલગ અલગ કરતા આમાં એક જ દાખલામાં બધી વસ્તુનો સમાવેશ કરવાનો છે. ઓકે અલગ અલગ જોવાનું છે. યસ tan inverse of 1 એટલે અહીંયા મેં તમને બતાવ્યું પ્રમાણે 1. યસ પહેલા ચરણના કયા ખૂણા માટે tan નું મૂલ્ય 1 થાય તો કે π/4. તો અહીંયા tan inverse 1 ની જગ્યાએ આપણે tan π/4 પ્લસ એ જ રીતે અહીંયા cos inverse યસ માઇનસ ચિહ્ન. પહેલા તો 1/2 પહેલા ચરણનો કયો ખૂણો? યા પહેલા ચરણમાં કયા ખૂણા માટે cos નું મૂલ્ય 1/2 થાય તો કે π/3 માટે. તો અહીંયા cos π/3. યસ આ ખૂણાઓના મૂલ્યો તો યાદ રાખવાના છે. એ તમને ઘણી પહેલા પ્રેક્ટિસ કરેલી બી છે. અને આ બધાના 6 ના 0 થી π/2 સુધીના જેટલા બી પ્રમાણિત ખૂણાઓના મૂલ્યો છે એ યાદ હોવા જોઈએ. એ તમારા પાઠમાં આવે છે. ઓકે એ આપણે 11માં ખૂબ ભણ્યા છીએ. ઓકે 10માંથી ભણતા આવ્યા છો ઇનફેક્ટ. યસ એટલે એ તો યાદ હોવા જ જોઈએ. પ્લસ એ જ રીતે sin inverse માઇનસ યસ 1/2 પહેલા ચરણનો જ ખૂણો જોવાનો. યસ કયા ખૂણાના મૂલ્ય માટે sin નું મૂલ્ય 1/2 થશે તો કે π/6 માટે. એટલે અહીંયા sin π/6. નાવ જેમ કીધું છે tan inverse નો વિસ્તાર શું કે -π/2 તો તમારે જસ્ટ અને અહીંયા ગુણ મૂલ્ય છે બી નહીં એટલે વિચારવાનું નથી. આ વસ્તુ તમારે ડાયરેક્ટ જવાબ આવી જશે. આ થઈ જશે π/4. tan inverse of tan x is equals to x belongs to open interval 0 to π/0 to sorry open interval -π/2 to π/2. ये સેમ આવી જાય છે. પ્લસ અહીંયા આપણે હજુ કરવાનું છે ઋણ ચિહ્ન આપણે બદલવું પડશે. પરંતુ અહીંયા cos inverse એટલે કે એનો વિસ્તાર 0 close interval 0 to π આવ્યું એટલે અહીંયા π-1 લખો. અને અહીંયા cos inverse of cos π-. અહીંયા હવે ભાઈ તમારે કઈ એક્સપ્લેનેશન લખવાની જરૂર નથી. તમારે કિંમત શોધવાની છે. ઓકે યસ આપણે કોઈ cos π - x - cos x એના પ્રમાણે. યસ અને આ 0 to π વાળું છે એટલે મેં આ રીતનું લખી દીધું છે. ઓકે ના આમાં નથી. યસ અહીંયા પણ ખબર પડશે તમને. અહીંયા sin inverse યસ sin અને એ ધ્યાન રાખવાનું tan છે તો અહીંયા tan નું મૂલ્ય મૂકવાનું, cos inverse છે તો cos નું, sin છે તો sin નું મૂલ્ય. એ વસ્તુનું ધ્યાન રાખવાનું. એ કયા ખૂણા માટે થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. યસ અહીંયા sin છે, sin નો વિસ્તાર શું છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to -π/2 સિમ્પલી આને અંદર લઈ જવાનું. અહીંયા sin of
માઇનસ પાઈ બાય 6. યસ, અહીંયા બંને વસ્તુ તમારે આવી ગઈ. આ 0 to પાઈ વાળું આવ્યું તો યસ, અહીંયા ઋણ ચિહ્નને લઈ જવા માટે પાઈ માઇનસ એક્સ વાળું વાપર્યું. જ્યારે અહીંયા માઇનસ પાઈ બાય 2 પાઈ સિમ્પલી માઇનસ જ અંદર લઈ જાઓ, તમારે આવી જશે. ઓકે, ના અહીંયા બધી જ વસ્તુ આ રીતે લખાશે. પાઈ બાય 4 આ થશે પ્લસ cos inverse of cos 2 pi by 3 plus yes આ જવાબ આપણને sin inverse of sin x is equals to x minus pi by 6 a તમારે close interval minus pi by 2 to pi by 2 માં આવે. એટલે અહીંયા minus pi by 6. ઓકે, એટલે અહીંયા pi by 4 plus 2 pi by 3 minus pi by 6. યસ, હવે આપણે એનું કિંમત શોધવાની છે, લસા શોધવાનું પડશે આપણે. ઓકે, એટલે અહીંયા 6 દૂની 12. યસ, લસા 12 નીકળશે. એટલે અહીંયા આ 3 પાઈ પ્લસ 8 પાઈ માઇનસ 2 પાઈ. ઓકે, નાઉ 3 પાઈ 4 ઓકે, અહીંયા 11 માઇનસ 9 8 ને 3 11 એટલે 9 પાઈ by 12 to 3 is equals to 3 pi by 4. યસ, આ તમારો જવાબ આવી ગયો. યસ, આ રીતે તમારે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, એટલે અહીંયા સાથે 2.1 થઈ ગયું છે. હું તમારું હોમવર્ક લખી દઉં છું, આના પર જ આધારિત દાખલાઓ છે. હોમવર્ક તમારે યસ સ્વાધ્યાય 2.1 માં એક્ઝામ્પલ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નહીં, ફર્સ્ટ મેં બતાવી દીધો છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ બતાવી દીધો છે, સિક્સ્થ, સેવન્થ મેં બતાવ્યો છે, 8 બતાવ્યો છે, 9 ને 10, 9, 10 એના સિવાય 12 મેં બતાવ્યો છે, 11, 13 અને 14 અને 14 એમસીક્યુ છે, બીજું કઈ નહીં. બાકી બધા નાના દાખલાઓ છે, કોઈ મોટા દાખલાઓ નથી. દાખલા ઇન શોર્ટ મેં જે નથી ગણાવ્યા એ દાખલા બધા તમારા સાથે 2 પોઈન્ટના હોમવર્કમાં છે, એ તમારે ગણી મને બતાવવાનું છે. હવે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો જોવાના છે. એકચ્યુઅલી ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો સીબીએસઈ ના સિલેબસમાંથી કાઢી નાખ્યા છે, પરંતુ હું તમને એ વસ્તુ સમજાવીશ, કારણ કે આ ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મોના દાખલા કરતા આવડશે તો જ આપણે એક 5મા ચેપ્ટરમાં સાતત્યની વિકલનિયતામાં ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિતો મેં બાકી રાખ્યા છે, એના પર જ આધારિત છે. જો એ વસ્તુ ખબર નહીં પડે તો તમને ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિતો કેવી રીતે કરવા એ ખબર નહીં પડે. એટલે હું એ આખું સેક્શન તમને ભણાવવાનો છું, એ આપણે ભણીશું અને આપણે દાખલા પણ જોઈશું, કારણ કે ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિતમાં આ અડધા દાખલાઓ કરવાના હોય છે પછી વિકલન કરવાનું હોય છે. ઓકે, તો યસ, ભલે સીબીએસઈ બોર્ડમાંથી કાઢી નાખ્યું છે, ગુજરાત બોર્ડની તો જો ખબર નથી, પરંતુ છતાંય હું, કારણ કે એનો આપણને 5મા ચેપ્ટરમાં ફરજિયાત ઉપયોગ કરવાનો આવશે જ, એટલે હું વસ્તુ આખી તમને બતાવી દઈશ. ઓકે, તો આજના પૂરતું આટલું છે, અને જસ્ટ ભણતા રહેજો, નિયમિત હોમવર્ક કરતા રહેજો અને મને મોકલતા રહેજો. ધેટ્સ ઇટ.